તો દેશમાં જાન્યુઆરીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। 22 જાન્યુઆરીએ આજે ભગવાન રામ બિરાજમાન થવાના છે અને દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। કાશ્મીરથી કેનેડા સુધી જય શ્રી રામનો જય ઘોષ ગુંજ્યો છે। કેનેડામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવશે। કાશ્મીરથી કેનેડા સુધી જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા છે। કેનેડામાં પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસની લોકો ઉજવણી કરશે। તો દેશમાં હાલ જાન્યુઆરીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। રામ ભગવાન બિરાજમાન થવાના છે। આજે અયોધ્યામાં અવધપુરીને શણગારી દેવામાં આવી છે। દેશમાં જાન્યુઆરીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। તો કાશ્મીરથી લઈને કેનેડા સુધી જય શ્રી રામનો જય ઘોષ ગુંજી ઉઠ્યો છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેનેડામાં પણ આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવશે। તો સાથે જ કાશ્મીરથી લઈને કેનેડા સુધી દેશ વિદેશમાં જય શ્રી રામનો ઘોષ છે તે ગુંજી ઉઠ્યો છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ। તો ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે। નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામ આજે અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે, જેને લઈને લોકોમાં ઉત્સાહ, દેશ વિદેશમાં અનેરો માહોલ, દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ કાશ્મીરથી લઈને કેનેડા સુધી જય શ્રી રામના ઘોષના નારા ગુંજી ઉઠ્યા છે। તો સાથે જ લોકોમાં પણ અનેરો ઉત્સાહ। બીજી તરફ દિવાળી જેવો માહોલ, દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। તમામ લોકોએ પોતાના ઘરને પણ રોશનીથી તેમજ ફૂલોથી શણગાર કર્યો છે। મંદિરોને પણ શણગારી દેવામાં આવ્યા છે। દેશ વિદેશના મંદિર હોય, ગ્રામ્ય વિસ્તારના મંદિર હોય કે શહેરી વિસ્તારના મંદિર હોય, અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ કહી શકાય। નાના બાળકોથી લઈને વૃદ્ધા સુધીમાં અનેરો ઉત્સાહ। આ દિવસની લોકો રાહ જોઈ રહ્યા હતા। 500 વર્ષનો સંઘર્ષ બાદ આ દિવસ આવ્યો છે। ખૂબ જ ગર્વની ક્ષણ કહેવાય આ બસ। અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ। કાશ્મીરથી લઈને કેનેડા સુધી જય શ્રી રામનો જય ઘોષ ગુંજ્યો છે। તો કેનેડામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવશે। દેશમાં જાન્યુઆરીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। તો દિવાળી જેવો માહોલ હાલ સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે। સાથે જ ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે।